શું તમે વધેલી દાળ ફેંકી દો છો? શું તમે વધેલી દાળનો ઉપયોગ નથી કરતા? તો આ વિડીયો એકવાર જરૂરથી જોજો. આજે આપણે વધેલી દાળનો ઉપયોગ કરી અને સરસ મજાના થેપલા બનાવીશું. એટલા સોફ્ટ અને એટલા મુલાયમ આ થેપલા છે કે તમે આને ઠંડા થયા પછી પણ ખાશો તો પણ એટલા ટેસ્ટી લાગશે. તો એના માટે મેં અહીંયા એક વાડકી જેટલી વધેલી બપોરની દાળ લઈ લીધી છે અને આ નાસ્તો હું રાત્રે બનાવું છું. તો દાળ અહીંયા આપણી આટલી વધી ગઈ છે, તો હવે આપણે એનો ઉપયોગ કરી અને થેપલા બનાવીશું. તો સૌથી પહેલાં આપણે થેપલાનો લોટ બાંધવાનો છે. તો મેં અહીંયા 1.5 કપ જેટલો આપણે રોટલીનો જે ઝીણો લોટ આવે છે એ જ લેવાનો છે અને એમાં સ્વાદ મુજબ આપણે મીઠું એડ કરીશું. અને મેં અહીંયા 1 થી 1.5 ચમચી જેટલી આદુ લસણ અને મરચાંની પેસ્ટ લીધી છે. જો તમે લસણ ના ખાતા હોય તો સ્કીપ કરી શકો છો. સાથે આપણે અડધી ચમચી જેટલો અજમો એડ કરીશું. 1 ચમચી જેટલા આપણે સફેદ તલ એડ કરવાના છે. તો બીજા બધા મસાલા આપણે દાળમાં ઓલરેડી કરેલા છે એટલે બીજા મસાલા નથી કરવાના, ફક્ત આપણે જે એક્સ્ટ્રા મસાલા છે એ કરવાના છે. તો હવે આપણે બધું મિક્સ કરી દીધું છે અને દાળ આપણે લઈ લીધી છે. તો થોડી થોડી દાળ એડ કરતા જઈ અને આપણે જે રીતનો થેપલાનો લોટ બાંધીએ છીએ એવો જ લોટ બાંધવાનો છે. તો મેં અહીંયા લીલા ધાણા એડ કરવાનું હું ભૂલી ગઈ હતી, તો આપણે લીલા ધાણા પણ એડ કરી દઈશું. અને જો તમારે મેથી, પાલક કે કંઈ પણ એડ કરવું હોય તો તમે કરી શકો છો. જેવી તમારી પસંદ એ પ્રમાણે તમે અહીંયા એડ કરી શકો છો. તો આપણે એવી જ રીતે દાળનો થોડો થોડો ઉપયોગ કરી અને થેપલાનો જેવો લોટ આવે છે પરાઠાથી પણ થોડો ઢીલો અને રોટલીથી થોડો કઠણ એવો લોટ આપણે રેડી કરવાનો છે. તો દાળમાં આપણા બધા જ મસાલા છે, જેમ કે હળદર, મરચું, ધાણા જીરું, ગળપણ પણ આપણે દાળમાં કરેલું હોય છે એટલે આપણે ગળપણ પણ એડ નથી કર્યું થેપલામાં. તો મેં અહીંયા દાળ બધી જ એડ કરી દીધી છે અને બિલકુલ આપણે પાણી એડ નથી કરવાનું. આટલી દાળમાં જ આ લોટ સરસ એવો બંધાઈ જવાનો છે. તો અહીંયા તમે જોઈ શકો છો લોટ આપણે સરસ બાંધી દીધો છે. લોટને આપણે સરખી રીતે ભેગો કરી લઈએ અને જરૂર લાગે તો થોડું ઉપરથી તેલ એડ કરી અને લોટને આપણે સેટ કરી લેવાનું છે. હાથેથી અલગ થઈ જાય એ રીતે આપણે તેલ લગાવી દઈશું એટલે હાથેથી બિલકુલ લોટ નહીં રહે અને સરસ મજાનો લોટ આપણો સોફ્ટ પણ થઈ જશે. તો લોટ આટલો ઢીલો રાખવાનો જેથી આપણા થેપલા સરસ મજાના સોફ્ટ બને. તો લોટને આપણે રેસ્ટ આપીશું. તો 5 મિનિટ જેટલું રેસ્ટ આપવાનો છે જેથી લોટ આપણો સેટ થઈ જાય. તો એને સાઈડમાં રાખી દઈશું. તો 10 મિનિટ જેવું મેં લોટને સાઈડમાં રાખ્યું હતું. તમે જોઈ શકો છો લોટ સરસ મજાનો સોફ્ટ થઈ ગયો છે. તો હવે આપણે તેમાંથી નાની સાઈઝના, જેમ કે આપણે થેપલાના ગુલ્લા કરીએ છીએ એવી જ રીતે ગુલ્લા કરી લેવાના છે. તો હવે આપણે એમાં થોડો કોરો લોટ ડીપ કરી લઈશું અને આપણે જે રીતે થેપલા વણીએ છીએ સેમ એ જ રીતે થેપલાને વણી લેવાના છે. તો આ રીતે આપણે સોફ્ટ લોટ રાખવાનો છે જેથી આપણા થેપલા ક્યારેય પણ કડક નહીં થઈ જાય અને સરસ મજાના મુલાયમ બનશે. હવે આપણે એમાં કોરો લોટ વધારે નથી લેવાનો, ફક્ત આપણે એક જ વાર કોરા લોટમાં ડીપ કરી અને આ થેપલું વણી લેવાનું છે. અને થેપલાની આપણે થિકનેસ આપણે વધારે જાડી પણ નહીં અને વધારે પતલા પણ નહીં એ રીતે આપણે બનાવી લેવાના છે. તો અહીંયા તમે જોઈ શકો છો મેં થેપલું સરસ મજાનું બનાવી લીધું છે. આટલું પતલું થેપલું રાખવાનું છે. તો થેપલું આપણું બની ગયું છે. હવે આપણે તેને શેકવાનું છે. તો જનરલી આપણે થેપલાને તવા પર જ શેકતા હોય છે. તો તવાને આપણે ગરમ કરી લેવાનો છે અને પહેલી સાઈડ એની શેકાઈ જાય એટલે આપણે તેની સાઈડ ચેન્જ કરી દઈશું અને બંને સાઈડ આપણે સૌથી પહેલાં શેકી લેવાની છે. આ રીતે સાઈડ શેકાઈ જાય પછી જ આપણે તેમાં તેલ એડ કરવાનું છે. પહેલાંથી તેલ એડ નથી કરવાનું, આપણે શેકાય પછી તેલ એડ કરીશું જેથી આપણા થેપલા કાચા પણ નહીં રહે અને સરસ એવા ટેસ્ટી બનશે. તો આપણે અહીંયા બંને સાઈડ તેલ લગાવી દેવાનું અને સરસ મજાનું થેપલામાં ડિઝાઇન આવી જાય અને લાગે નહીં કે કાચું નથી ત્યાં સુધી આપણે તેને શેકી લઈશું. તો અહીંયા આપણું થેપલું બનીને તૈયાર છે. વધેલી દાળમાંથી બનાવેલું આ થેપલું એટલું ટેસ્ટી લાગે છે કે તમે એકવાર બનાવશો તો તમે ક્યારેય પણ દાળને ફેંકશો નહીં અને વારે વારે આ રીતે જ તમે દાળ વધારતા જશો અને સાંજે થેપલાનો પ્રોગ્રામ બનાવતા જશો. તો આ રીતે મેં બધા થેપલા બનાવી લીધા છે. તો ફ્રેન્ડ્સ, તમે આ રેસીપી કેવી લાગી એ મને કમેન્ટ કરી જરૂરથી જણાવજો. રેસીપી ગમી હોય તો તમારા ફ્રેન્ડ સાથે શેર કરી દો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ફરી મળીશું આપણે આવા નવા વિડીયો સાથે અને આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલ પર બને રહેજો.
તો જ્યારે પણ દાળ વધી જાય તો આ થેપલા જરૂરથી બનાવી લેજો. અને આ થેપલામાં આપણે દાળનો ઉપયોગ કર્યો છે, જેથી આ થેપલાને રાતે એટલે કે બપોરે વધેલી દાળને રાતે યુઝ કરી અને ખાઈ લેવા, જેથી આ થેપલા બગડે નહીં. તો ફ્રેન્ડ્સ, તમે આ રેસીપીને લાઇક અને શેર જરૂરથી કરજો. તો ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે.